સીતારામ બધાને વહેલી સવારના ઉઠીને કરવા માંડ્યા રોટલી અને ચા મૂકવો છે. ધન્યવાદ તમારો, મને એડવાન્સમાં એનિવર્સરીની બધાઈ આપી દીધી. આજે છે તો 32 વર્ષ કમ્પ્લીટ. આજ બેઠી ગયું 33મું. અમે એકબીજાએ હજી વિશ નથી કર્યું. અમારે આને છે ને ગરમ રોટલા ન ભાવે, એટલે અત્યારમાં ઠંડા રોટલા કરવા પડે. રોટલા ભાઈ બની ગયા. માખવાનું ચાલુ છે. થોડાક ખાડા પાડીને કરીએ ને તો આમ અંદર ઓગળી જાય. આમ ઠંડા થઈ જાય પણ કુણા એકદમ સરસ રહે, ઓલા ચાવડ જેવા ન થાય ને. ઈબાને પેટમાં થોડું ઘી જાય. ગાયનું ઘી તો બહુ પૌષ્ટિક. ઘરની અંદર ગાયનું ઘી ખાય ને એ બહુ જ પૌષ્ટિક. અત્યારે તો બધા ડુપ્લિકેટ મળે પેકિંગની અંદર, ડેરીની અંદર લેવા જઈએ ને તો એ ગંધાતા હોય. એટલે ગાયનું ઘી બહુ સારું, પણ આ થાય તો ભાગશાળી ને ક્યાંક ને. આપણે અત્યારે પ્યોર ગાયનું ઘી પેલા વાડીવાળા વેચે 1500 કિલો. એમાં થોડુંક તો ભેળસેળ નાખતા જ હોય, પણ એ સસ્તું આપે, સારું આપે. બધા જો ઓલું ન કરે ભેળસેળ, પણ 1500 કિલો આપે. આખો દિવસની રસોઈ થઈ ગઈ. શાક વઘારવાનું બાકી છે. રોટલી થઈ ગયા. અમારે ટપુડિયા માટે રોટલી બની ગઈ. એના હાટું તો રોટલી કરવી જ પડે મારે, ચીંગુડા મીંગુડા હાટું. થઈ ગયા અમારા રોટલા. એક બાજુ રોટલી થઈ ગયું કમ્પ્લીટ. હવે મૂકવાનો છે ચા. વાત કરતી હતી આજે ક્યાંય જવાનો પ્રોગ્રામ છે નહીં. સાહેબને ખોલવાની છે રિક્ષા, એટલે એ તો કહે છે કે આજે હાલીને આવતી રહેજે. આજે એ સજા પરણીને આવી ને એની સજા આપશે. તો બાજી હુતાશ પછી આજે હારું ડાયા થઈને પડ્યા ત્યાં સુધી નિરાશ છે. અને આજે સજા મળી કે તું હાલીને આવતી રહેજે, હું તેડવા આવવાનો નથી. મારે ખોલાવી રિક્ષામાં ખખડ ભફડ અવાજ આવે છે ને છોકરાને પડી ગયું વેકેશન, એટલે નિરાશ છે. મને મૂકીને પછી પાછા આવતા રહે રિક્ષા મૂકીને, અને તેડવા આવશે નહીં. અટાણમાં મને કહે કે લખુને ફોન કરજે તેડી જઈ. તડકા ધૂમનો એને 8 કિલોમીટર ગામમાં છે. લખુ તેડી જાય ને લખુ બખુ કઈ તેડી જાય નહીં. નહીતર બીજી રિક્ષા મળશે તો ભલે, નકર હાલીને આવતી રહીશ. ઘર સંસાર છે ને, ઘર સંસાર પેલા અત્યારે છોકરા છોકરી જોઈને કરે. એમને મા બાપ બધા એમ કે છોકરાઓને છોકરીને જોઈને કરવા દેતા હોય તો જોઈને કરે, પ્રેમ લગ્ન કરે. લગભગ 2 વર્ષ એકબીજાના સ્વભાવને જોયા હોય ને તોય છૂટા થાય. તોય હાલતા નથી ઘર. અને અમે એકબીજાને જોયા નહોતા. માં નક્કી કરી આવી હતી. અમારા બા મને જ હગા અંદર થતા હતા, એને જોઈ લીધા હતા. મારા ઘરના હવે જોઈ લીધા હતા. વાત થઈ પૂરી. અને 32 વર્ષ નીકળી ગયા. 33મું વર્ષ ચાલુ થઈ ગયું. આમને 32 વર્ષ નીકળી ગયા. અને બસ હવે બેચી કુચી જિંદગી નીકળી જાય. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે યાદ કરીને. ભારતીબેન કહેતા હતા કે નવા મોબાઈલનું ઉદઘાટન આજ કરાય ને. આજે જ આમ તો એમાં વિડીયો તો છે ને મારો બનાવેલો પડ્યો હતો. આજે જ આ મોબાઈલમાં હવે નવો વિડીયો બને છે. ખાલી અપલોડ આમાંથી કર્યો હતો અને કાલે બધી સેટિંગ આમાં કર્યું, એટલે આજે નવો મોબાઈલ આવી ગયો અને એનું ઉદઘાટન ને આજનો વિડીયો આ મોબાઈલમાંથી આવશે. કાલ તો ખાલી અમે બધું સેટિંગ કર્યું હતું, વિડીયો ઉતાર્યો નતો. આજે જ આ મોબાઈલની અંદર વિડીયો ઉતાર્યો. અને મનીષાબેનની વાત સાચી છે કે જ્યાં એમ થાય કે મજા આવે ને, જો બેન હું બોલે છે સાંભળવાનો આમ આનંદ આવે ને, તાઈ કે અવાજ વયો જાય. હવે અવાજ નહીં જાય. તો હાલો આવજો બધાય. સીતારામ. આવજો.